આણંદ શહેર સહિત જિલ્લાભરની 1900 આંગણવાડીની 3000થી વધુ મહિલા કર્મચારીઓની હડતાળના આજે બીજા દિવસે આણંદ શહેરમાં શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે ધરણા કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવતો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। રાજ્યભરની આંગણવાડી મહિલા કર્મચારીઓએ પગારમાં વધારો તેમજ અદ્યતન મોબાઈલ ફોન સહિતની વિવિધ પડતર માંગણીઓને લઈને 3 દિવસની હડતાળ શરૂ કરી છે। તો આણંદ જિલ્લાની 1900 આંગણવાડી 3000થી વધુ મહિલા કર્મચારીઓ પણ હડતાળમાં જોડાતા જિલ્લાની તમામ આંગણવાડીઓ આજે સતત બીજા દિવસે જડબેલાકક બંધ રહી હતી। મારું નામ કૈલાસબેન રોહિત, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મહામંત્રી અને CITU ટ્રેડ યુનિયન મંત્રી। આજે અમે તમામ ગુજરાત રાજ્યની ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના તમામ બહેનો આજે જે સભ્ય છે એ નથી, એ પણ આજે આખા ગુજરાતની અંદર અમે લગભગ 5મી માર્ચથી ઓનલાઈન કામગીરી બંધ કરેલ હતી, જેના કારણે પણ સરકારને કોઈ પણ ફરક પડતો નથી અને ઉપરથી વધારેમાં વધારે પ્રેશર વધતું જાય છે। બહેનોને છૂટા કરવાની ધમકી આપવામાં આવી છે, બહેનોને પોષણના આહારના જે નિયમો છે એ લાગુ કરવામાં આવે છે। એટલા માટે અમે આખરે કંટાળી અને 3 દિવસ માટે કામથી અળગા રહેવાનો નિર્ણય કરેલો છે। આજે એનો બીજો દિવસ છે। આજે દરેક રાજ્યની અંદર આખા જેટલા જિલ્લાઓ છે અમારી સાથે જોડાયેલા લગભગ 26 જેટલા જિલ્લાઓમાં આજે આ કાર્યક્રમ ચાલી રહ્યા છે। અમારી માંગણી સરકાર સામે સીધી છે કે અમારી જે 18 પડતર માંગણી છે એમાંની એક પણ માંગણી અમારી ઉકેલવામાં નથી આવતી। આટલા અમે 27 જેટલા તો આવેદન પત્ર આપ્યા છે સરકારને અને બેઠક માટે આટલી બધી રજૂઆતો કરી છે। આ સરકાર એટલી જાડી ચામડીની છે કે આ બહેનોની જે નજીવા વેતનમાં કામ કરીને આપે છે, એમના મેળા શોભાવે છે, એમના દરેક પ્રોગ્રામોમાં આ બહેનોનો ઉપયોગ કરવામાં આવે છે, પણ જ્યારે વાત સાંભળવાની આવે છે ત્યારે આ બહેનોનો અવાજ કોઈ પણ સાંભળતું નથી અને છેલ્લા ઘણા સમયથી અમે બેઠક માટે માંગણી કરી રહ્યા છે, પણ આ રાજ્ય સરકાર ના અધિકારીઓ કે સરકાર કોઈ પણ અમારી સાથે બેઠક કરવા કે અમારા સવાલો સાંભળવા પણ માટે પણ તૈયાર નથી। એટલા માટે અમે 3 દિવસ માટે કામથી અળગા રહ્યા છીએ।